નમસ્તે ખેડૂત મિત્રો, હું હરેશ પટેલ ફરીથી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી કૃષિ કલ્યાણ ચેનલમાં। ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે આપણે મગફળીમાં કયા કયા રોગ આવે છે, કઈ કઈ ફૂગો કામ કરે છે, કેટલા પ્રકારના ફૂગના, બેક્ટેરિયાના, વાયરસના રોગ આવે છે। એમાં ખાસ કરીને નુકસાન કરવા રોગમાં જો જોઈએ તો કાળી ફૂગ છે, એસ્પરજીલસ ફ્લેવસ છે, સર્કોસ્પોરા લીફ સ્પોટ છે, લેટ લીફ સ્પોટ છે અથવા તો ટીક્કા ગેરું છે। તો આ બધા જે મેઇન રોગ છે એની આપણે ડિટેલમાં વાત કરી। આજે આપણે એ મગફળીમાં આવતા બધા જ રોગોનું સંકલિત નિયંત્રણ આપણે કઈ રીતે કરી શકીએ એની વાત કરીશું। તો જ્યારે આપણે સંકલિત નિયંત્રણની વાત કરતા હોઈએ તો સંકલિત નિયંત્રણનો મતલબ એવો થાય છે કે આપણે જ્યારે મગફળી વાવવાની તૈયારી કરીએ, શરૂઆત કરીએ, જમીન તૈયાર કરવાની ત્યારથી એની તૈયારી કરીએ કે જેમાંથી રોગ આવવાનું પ્રમાણ આપણને ઓછામાં ઓછું રહે। તો સૌથી પહેલાં જો આપણે જોવા જઈએ તો આપણે સંકલિત નિયંત્રણમાં એક બે ચાર પાસા એવા છે કે જે આપણે ખૂબ ધ્યાનમાં રાખવા પડે એવા છે। તો સૌથી પહેલાં આપણે જમીન તૈયાર કરીએ અને જે ખાતરના ડોઝ નક્કી કરીએ એ બહુ મહત્ત્વના છે કે જે બેલેન્સમાં જાય અને ઝાડની અથવા તો આપણા છોડની રેઝિસ્ટન્સી જળવાઈ રહી એ રીતે જાય। બીજા નંબરમાં આપણે બાયોલોજિકલ એજન્ટ્સો જે માર્કેટમાં અવેલેબલ છે એનો ઉપયોગ આપણે જો પાણી આપીને વાવેતર કરતા હોય તો કરીએ। દાખલા તરીકે જો ઓરવીને આપણે મગફળી વાવતા હોય તો આપણે જ્યારે શરૂઆત કરતા હોય પાણી આપવાનું ત્યારે જ આપણે બાયોલોજિકલ એજન્ટમાં હું તમને જો ખાસ આપણે મગફળીમાં કામ આવે એવા નામ ગણાવું તો ખાસ કરીને ફૂગનાશકોમાં જો જોઈએ તો ટ્રાઇકોડરમાં વિરીડી, ટ્રાઇકોડરમાં આર્ઝેનિયમ 2 આવે છે ફૂગમાં। પછી બેક્ટેરિયામાં જોઈએ તો સુડોમોનસ ફ્લોરન્સિસ આવે છે અને બેસિલસ સબ્ટિલિસ આવે છે। તો આ જો ત્રણેય વસ્તુ આપણે આપીએ તો મોટાભાગના આપણા જે જમીનજન્ય ફૂગો છે કે જે ડાયરેક્ટ દાણાને અસર કરે છે, ડાયરેક્ટ ઉગતી વખતે જે એટેક કરે છે એ બધી મોટેભાગે કવર થઈ જાય છે। તો આ એક સંકલિત નિયંત્રણના ભાગરૂપે આપણે આનો ઉપયોગ કરી શકીએ પાણી સાથે। જો પાણી સાથે આપણે ઉપયોગ ના કરી શક્યા હોય તો આપણે એને સીડ ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરીએ। એ જો આપણે ના વાપરવો હોય તો આપણે સીડ ટ્રીટમેન્ટ કરતી વખતે જ્યારે બી વાવતા પહેલાં આપણે એને કોઈ એવા કેમિકલોથી ટ્રીટ કરીએ કે જે શરૂઆતમાં આવતા રોગો છે એસ્પરજીલસ નાઇજરના કે એકદમ શરૂઆત જ્યારે ઉગવાની શરૂઆત થઈ ત્યારે જ આવી જતા હોય એને આપણે રોકી શકીએ। તો આ પણ એક મહત્ત્વનો ભાગ છે કે સીડ ટ્રીટમેન્ટ કરીને જ વાવવું, એમનું વાવવું નહીં બિયારણને। એ પહેલા નંબરમાં જમીન તૈયાર કરી વખતે આપણે ખાતરોનું બેલેન્સમાં આપવા। બીજા નંબરમાં આપણે પાણી જો પાણી વાવતા હોય તો પાણી સાથે આપણે બાયોલોજિકલ કંટ્રોલ એજન્ટો એ આપવાના, રેગ્યુલર પાણી સાથે આપવાના। એ પણ જો આપણે ના કરી શક્યા હોય ને આપણે જો વાવેતર થઈ ગયું હોય, ઉતાવળમાં વાવેતર કરવામાં આવ્યું હોય તો જ્યારે આપણી મગફળી ઉગવાની શરૂઆત થાય અથવા તો દેખાવાની શરૂઆત થાય એ સ્ટેજમાં આપણે જો આપણા ખેતરમાં વરસાદ ઓછો હોય અને ચલાય એવું હોય તો આપણે એને આ જે એજન્ટો છે એનું આપણે ડ્રેન્ચિંગ કરી શકીએ બાયોલોજિકલ્સનું। જો વરસાદ વધારે હોય, ચલાય એવું ના હોય તો આપણે એને રેતી કે આપણા જમીનની માટીમાં અને થોડાક ઓર્ગેનિક મેટરવાળું કોઈ કમ્પોસ્ટ થયેલા ખાતરને મિક્સ કરી અને આપણે છૂટું છૂટું ઉડાડીને પણ આપણે આપણા ખેતરમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આ પણ એક બહુ મહત્ત્વનું કે શરૂઆતના સ્ટેજમાં જો આપણે વાપરીએ તો આપણે શરૂઆતમાં જે ફૂગ લાગતી હોય એ ના લાગે। અને આ ઉપરાંત અમુક એવા બાયોલોજિકલ કેમિકલો અવેલેબલ છે માર્કેટમાં, બાયોકેમિકલ્સ, જેમ કે કિટોકેરના નામથી એક ચિટોસાન આવે છે, ચિટોસાન 10%। તો એ જે ચિટોસાન છે એ એન્ટીસ્પોર્યુલન્ટનું કામ કરે, પ્રિવેન્ટિવ કામ કરે, આવી ગયો હોય તો એને મારવાનું કામ કરે, ક્યુરેટિવ કામ કરે, સિસ્ટેમિક પણ કામ કરે છે, કોન્ટેક્ટમાં પણ કામ કરે છે। તો આપણે એનો ઉપયોગ જો શરૂઆતના સ્ટેજમાં કરીએ અને ડ્રેન્ચિંગમાં વાપરી શકીએ તો બહુ જમીનમાં એક વખત જઈ શકે પાણી સાથે અથવા તો એમાં તો પણ એના બહુ સારા રિઝલ્ટો મળેલા છે। આ ઉપરાંત એક જે પ્લાન્ટની રેઝિસ્ટન્સી ઉપર કામ કરવાવાળું માર્કેટમાં કેમિકલ છે જેને ફોસ્ફાઇટના નામથી આવે છે એનું કેમિકલ, અને એની બ્રાન્ડ પણ ફોસ્ફાઇટના નામથી આવે છે। એનો ઉપયોગ આપણે એકદમ શરૂઆતના સ્ટેજથી કરીએ તો ઝાડની જે નેચરલ ડિફેન્સ સિસ્ટમ છે કે જે ફૂગને મારવાનું અને ફૂગને રોકવાનું કામ કરતી હોય એને એક્ટિવ રાખવાનું કામ કરે છે અને ઝાડની રેઝિસ્ટન્સી વધારવાનું કામ કરે છે। તો આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ। આ ઉપરાંત જો આપણે કેમિકલની વાત કરીએ તો સંકલિત નિયંત્રણમાં આના ઉપર હજી એક વસ્તુ બહુ મહત્ત્વની છે કે જમીનજન્ય જે કંઈ ફૂગો આવે છે શરૂઆતના સ્ટેજમાં
એ આવવાનું મુખ્ય કારણ એક ફૂગ તો બધી જ જમીનમાં હોય જ છે, ફૂગ ના હોય એવી તો કોઈ જમીન જ નથી. પણ એક તો પેલું મેં તમને જેમ કીધું કે ઝાડની આપણા છોડની રેઝિસ્ટન્સી માટે આપણે ખાતર જેવી રીતે આપવું જોઈએ બેલેન્સમાં, કે એમાં નાઇટ્રોજન બહુ વધારે પડતું ના વધી જાય, ફોસ્ફરસનું પોટાશનું પ્રમાણ એની સાથે જળવાઈ રહીએ કે જેથી ઝાડની રેઝિસ્ટન્સી રહીએ. માઇક્રોન્યુટ્રન્સ અમુક છે, ખાસ કરીને મેંગેનીઝ છે, ઝીંક છે, એવા તો જે કેલ્શિયમ છે કે જે ઝાડની રેઝિસ્ટન્સી ઉપર કામ કરે છે, એનો આપણે રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત આપણે જો વાત કરીએ કેમિકલની, તો આના પછી જો આપણે કેમિકલની જરૂર પડે, આપણા ફૂગને પ્રોબ્લેમ આપણને દેખાતો હોય, ટીકા ગેરું કે અથવા તો જે કાળી ફૂગ કે જે આપણે કહીએ છીએ જનરલી 30-35 દિવસની આજુબાજુ વધારે એટેક આવે, જ્યારે વાતાવરણ ખુલ્લું થાય, વરસાદ ચાલુ હોય ત્યાં સુધી, ટેમ્પરેચર ઓછું રહે ત્યાં સુધી બહુ ડેવલપ ના થાય. ડેવલપ થઈ હોય, ઇન્વેશન થઈ ગયું હોય એનું છોડમાં, છતાં પણ આપણને ખ્યાલમાં ના આવે. પણ જ્યારે વાતાવરણ ખુલ્લું થશે અથવા તો તમે અંદર સાથી કે ચલાવશો અથવા તો થોડુંક એરેશન મળશે જ્યારે જમીનમાં, ત્યારે આ ફૂગો એકદમ જ ફાસ્ટ ડેવલપ થશે અને એકદમથી જ આપણા ઝાડને અથવા આપણા પાકને એટેક કરશે. તો આવા સ્ટેજમાં, શરૂઆતના સ્ટેજમાં કે અથવા તો વચ્ચે જ્યારે ગેપ મળે ત્યારે આ વસ્તુઓ આપણે કાં તો બાયોલોજિકલ એજન્ટ અથવા તો આપણા કેમિકલો અથવા તો અમે જે તમને 2-3 બાયોલોજિકલ્સને કીધા, બાયોકેમિકલ્સ કીધા, એનો આપણે ઉપયોગ કરી શકીએ. હવે આપણે જોવા જઈએ, જો કેમિકલના સ્પ્રે જ મારવાના થાય તો આપણે મગફળીમાં કયા સ્પ્રે વધારે કામ કરે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. કેમ કે માર્કેટમાં લગભગ 40-50 ટાઈપના જુદા જુદા ફૂગનાશકો અવેલેબલ છે, ને આપણે મગફળીમાં 2-4 સ્પ્રેથી વધારે આપણે જનરલી કોઈ કરતાય નથી ને એટલે બધે જરૂર પણ નહીં પડતી. અને એમાંય જો શરૂઆતથી આપણે ધ્યાન આપ્યું હોય તો ખાસ જરૂર પડતી નથી. તો જો આપણામાં એવું લાગે કે આપણે વાતાવરણ વધારે ખરાબ રહ્યું છે, કન્ટિન્યુ વરસાદનું અથવા તો વાતાવરણ એને અનુકૂળ રહ્યું છે, તો આમાં આપણે વાપરવાની જો વાત કરીએ કેમિકલો, તો એમાં 2 પ્રકારના કેમિકલો માર્કેટમાં છે. એક છે એ સિસ્ટેમિક આવે છે અને એક આવે કોન્ટેક્ટ આવે છે. તો જનરલી અમારો અનુભવ, આટલા વર્ષોનો અનુભવ એવો છે કે જ્યારે વાદળછાયું વાતાવરણ હોય, વરસાદનું વાતાવરણ હોય, લાઇટ એટલે કે સૂર્યપ્રકાશ ઓછી પડતી હોય, સૂર્યપ્રકાશના જે લક્ષ્ય જેટલા મળવા જોઈએ ઝાડને, પાનને, કે જેનાથી એની મેટાબોલિઝમની પ્રક્રિયાઓ, ફોટોસિન્થેસિસની પ્રક્રિયાઓ ચાલુ રહેતી હોય, તો એ સૂર્યપ્રકાશ ઓછો મળતો હોય તો એને લીધે પણ ઘણી વખત સિસ્ટેમિક ફૂગનાશકો છે એ ઓછું કામ કરે છે. તો અમારો અનુભવ એવો છે કે આવા વાતાવરણમાં આપણે સિસ્ટેમિક અને કોન્ટેક્ટનો કોમ્બિનેશન કરીને આપવા વધારે હિતાવહ રહીએ છીએ. તો ખાસ કરીને જો આપણે વાત કરીએ કે જે ઇઝીલી અવેલેબલ અને કિંમતમાં ઓછા છે એવા જો જોવા જઈએ, તો આપણને સૌથી સસ્તું જો જોવા જઈએ તો આપણને કોપરનો ઉપયોગ કરવો જોઈએ રેગ્યુલર. કોપર એટલું બધું ઝાડની અંદર મૂવમેન્ટ થતું નથી, ટ્રાન્સલોકેટ થતું નથી, એટલે એને આપણે કોન્ટેક્ટ ફંજીસાઇડ તરીકે વાપરી શકીએ. અને ન્યુટ્રિશન તરીકે પણ એટલું જ જરૂરી છે કે એની ખામીઓને લીધે આપણી ફોટોસિન્થેસિસની ઘણી બધી ક્રિયાઓ ખોરવાઈ જતી હોય છે એની ઉણપને લીધે. તો કોપરનો ઉપયોગ આપણે એક આખી લાઈફ સાઇકલ આપણી મગફળીની જોઈએ એમાં 2 થી 3 વખત આપણે કરી શકીએ. તો કોપર એ બહુ સારું કોન્ટેક્ટ ફૂગનાશક છે. કોપર જુદા જુદા સ્વરૂપમાં માર્કેટમાં મળે છે. ખાસ કરીને આપણે CuSO4 એટલે કે કોપર સલ્ફેટનો તો આપણે ડાયરેક્ટ ઉપયોગ નહીં કરી શકતા, કેમ કે એનો pH મેન્ટેન કરવો અઘરો છે, એટલે એનો બોર્ડનું મિશ્રણ બનાવવું પડે અને એ રીતે આપણે તૈયાર કરવું પડે. આ ઉપરાંત તો બીજું મળે છે કોપર EDTA નામથી મળે છે. EDTA ચિલેટેડ કોપર આવે છે, એનો ઉપયોગ આપણે ફૂગનાશક તરીકે કરી શકીએ. કોપર ઓક્સીક્લોરાઇડ COCના નામથી, બ્લુ કોપરના નામથી કે ઘણી જુદી જુદી કંપનીઓના કોપરના ફોર્મ્યુલેશનમાં આવે છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ. આ ઉપરાંત કોપર હાઇડ્રોક્સાઇડના નામથી આવે છે, બહુ સારું ફોર્મ્યુલેશન છે. કોસાઇડ 3000 અને કોસાઇડ 2000 અને 3000ના જુદા જુદા નામથી આવે છે. તો એ પણ આપણે બહુ સારું કોમ્બિનેશન, કોસાઇડનું બહુ સારું ફોર્મ્યુલેશન છે કે જે હાઈલી ઇફેક્ટિવ છે, તરત જ અસર કરે છે, એનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જો સિસ્ટેમિકની વાત કરવા જઈએ તો કાર્બેન્ડિઝમ આપણને સૌથી ઇઝીલી અવેલેબલ અને સસ્તું ફૂગનાશક છે. કાર્બેન્ડિઝમ આપણા મગફળીની ઘણી બધી ફૂગો ઉપર ઇફેક્ટિવ છે. તો આપણે કોમ્બિનેશનમાં કાર્બેન્ડિઝમ પ્લસ કોપર વાપરી શકીએ. કાર્બેન્ડિઝમ પ્લસ બીજા જો કોન્ટેક્ટમાં જોઈએ તો Z78 જાયનેબ આવે છે, ડાયથેન Z78ના નામથી આવે છે, ઇન્ડોફિલ Z78ના નામથી આવે છે. પછી મેન્કોજેબ આવે છે, ઇન્ડોફિલ M45, ડાયથેન M45ના નામથી અવેલેબલ છે.
પછી ઝાયરમ આવે છે, કુમાનેલના નામથી આવે છે અને ઝાયરમના નામથી પણ આવે છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ કાર્બેન્ડિઝમ સાથે. પછી કાર્બેન્ડિઝમ સાથે આપણે કેપ્ટન કે જે કેપ્ટાફના નામથી અવેલેબલ છે એનો ઉપયોગ કરી શકીએ. સૌથી સારું રિઝલ્ટ આપવાવાળું ક્લોરોથાયોનિલ કરીને એક ઘટક આવે છે, કવચ અને જટાયુમાં આવે છે, એનો આપણે કાર્બેન્ડિઝમ સાથે અથવા તો બીજા સિસ્ટેમિક સાથે વપરાશ કરી શકીએ. તો આ બધા જે કોન્ટેક્ટ ફંજીસાઇડ છે, ક્લોરોથાયોનિલ છે, પ્રોપિનેબ આવે છે એન્ટ્રાકોલના નામથી, એનો ઉપયોગ કરી શકીએ. કેપ્ટન, ઝાયરમ, Z78, M45, કોપર, આ બધા છે કોન્ટેક્ટ ફંજીસાઇડ છે, એનો આપણે કોઈ પણ સિસ્ટેમિક લઈએ. હવે સિસ્ટેમિકનું જો આપણે જોઈએ તો કાર્બેન્ડિઝમ તો આપણને ઇઝીલી અવેલેબલ છે જ. આ ઉપરાંત બહુ સારા ઇફેક્ટ કરવાવાળું છે ટેબુકોનાઝોલ, જે ફોલિક્યોરના નામથી આપણે ઓલરેડી વાપરીએ જ છીએ. તો એનો પણ આપણે બીજા કોન્ટેક્ટ સાથે કોમ્બિનેશન કરીને એકાદો સ્પ્રે લઈ શકીએ. ડાયફેનકોનાઝોલ આવે છે, બહુ સારું બ્રોડ સ્પેક્ટ્રમ ફંજીસાઇડ છે, જે સ્કોરના નામથી ફેમસ છે, બીજી કંપનીઓના પણ આવે છે, કોમ્બિનેશનમાં પણ આવે છે, એનો ઉપયોગ કરી શકીએ આપણે. પ્રોપિકોનાઝોલ, જે ટિલ્ટના નામથી ફેમસ છે. પ્રોપિકોનાઝોલના આપણને બે ફાયદા થઈ શકે. એક તો આપણે ફૂગનાશક તરીકેનો ઉપયોગ કરી શકીએ, તો અમુક ફૂગોને કંટ્રોલ કરે છે. પ્લસ એને આપણે જ્યારે ગ્રોથ એકદમ વધી જતો હોય ત્યારે જો એનો ઉપયોગ કરીએ આપણે કોઈ પણ એક કોન્ટેક્ટની સાથે મિક્સ કરીને, તો એ ગ્રોથને રોકવાનું પણ કામ થોડા અંશે કરે છે. તો આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ કે પ્રોપિકોનાઝોલનો ફૂગનાશક તરીકે, પ્લસ ગ્રોથના રિટાર્ડર તરીકે કે ગ્રોથને રોકવાવાળા ઘટક તરીકે આપણે વાપરી શકીએ. પછી બહુ સારું એક પ્રોડક્ટ જે ડાયમિથોમોર્ફ છે, જે એક્રોબેટના નામથી આવે છે, BASF કંપનીનું. બીજી ઘણી કંપનીઓના પીઆઈના અને બીજી ઘણી કંપનીઓના એક ડાયમિથોમોર્ફ માર્કેટમાં અવેલેબલ છે. 50% વેટેબલ પાવડર મને લાગે આવે છે, મને એક્ઝેક્ટ યાદ નથી. એનો ઉપયોગ પણ આપણે બીજા કોઈ પણ કોન્ટેક્ટ ફંજીસાઇડ સાથે M45, Z78, ઝાયરમ, કેપ્ટન, એમાંથી ગમે સિલેક્ટ કરીને આપણે કરી શકીએ. પણ જો આપણી મગફળી પીળી પડતી હોય ને એવું હોય તો આપણે જનરલી ઝાયરમ છે, પછી અંટ્રાકોલ છે કે જેની અંદર થોડું ઝીંકનું પ્રમાણ વધારે હોય છે, તો આપણે એનો ઉપયોગ કરીએ તો આપણને એમાં પણ થોડો ફાયદો થઈ શકે અને ફૂગનાશકનું પણ કામ થઈ શકે. તો ડાયમિથોમોર્ફ પ્લસ ઝાયરમ, ડાયમિથોમોર્ફ પ્લસ ઝાયનેબ એટલે કે અંટ્રાકોલ, એનો આપણે ઉપયોગ કરી શકીએ. Z78નો ઉપયોગ કરી શકીએ. આ ઉપરાંત આનાથી હાયર ગ્રેડમાં જો આપણે જોવા જઈએ તો થાયોફેનેટ મિથાઇલ આવે છે, એ પણ સારું સિસ્ટેમિક ફંજીસાઇડ છે, એનું પણ બ્રોડ સ્પેક્ટ્રમ છે. એ પણ સર્વોસ્પોરા લીફ સ્પોટ ઉપર, રસ્ટ ઉપર ઇફેક્ટિવ છે, ફ્યુઝેરિયમ ઉપર ઇફેક્ટિવ છે. તો એનો પણ આપણે મગફળીમાં ઉપયોગ કરી શકીએ. એનો પણ એકાદો સ્પ્રે આપણે કોન્ટેક્ટના એકાદા સિલેક્ટ કરીને એની સાથે લઈ શકીએ. પછી એના કરતાં હાયર સ્ટેજમાં જો આપણે જોઈએ તો સાયમોક્સાનિલ છે, જે કરજેટમાં આવે છે, મેટાલેક્સિલ છે, જે જુદા જુદા ઘણા બધી કંપનીઓમાં આવે છે. મેટાલેક્સિલ પ્લસ M45 એકલું મેટાલેક્સિલ આવે છે. તો એનો આપણે બીજા કોઈ પણ કોન્ટેક્ટ સાથે કોમ્બિનેશન કરીને વાપરી શકીએ. સાયમોક્સિલ પણ ખૂબ સારું બ્રોડ સ્પેક્ટ્રમ, ઓછા રિસ્કવાળું અને સારું ફૂગનાશક છે, એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો એ આપણે એમાં સિલેક્શન કરીએ કે આપણા ફિલ્ડની કન્ડિશન અને આપણી જરૂરિયાત જોઈને. આ ઉપરાંત બેનોમિલ આવે છે, એનો પણ આપણે ઉપયોગ કરીએ. એ પણ ટ્રાન્સલોકેટ થાય એવું સારું સિસ્ટેમિક, લોકલ સિસ્ટેમિક ઘટક છે, જેનો આપણે બીજા કોઈ પણ કોન્ટેક્ટ સાથે વપરાશ કરી શકીએ. અને એલિયટ કરીને આવે છે, જે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ એટલે કે ફોઝેટિલ AL આવે છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ. અને એ પણ સારું હાઈલી સિસ્ટેમિક કેમિકલ છે. તો એ પણ આપણે કોઈ પણ કોન્ટેક્ટ ફંજીસાઇડ સાથે એનો વપરાશ કરવો જોઈએ. આ ઉપરાંત જો આપણા ખેતરમાં આપણે કંટ્રોલ ના કરી શક્યા અને વધારે પડતી ફૂગનો એટેક આવ્યો હોય તો આપણે એના કરતાં ઊંચા જે હાઈ રિસ્કવાળા કેમિકલો કહી શકીએ કે જેની તરત જ રેઝિસ્ટન્સી ડેવલપ થઈ જાય છે, એવા સ્ટ્રોબ્યુનિલ ગ્રુપ્સ. તો સ્ટ્રોબ્યુલિન ગ્રુપમાં સૌથી વધુ ફેમસ જો આપણે જોવા જઈએ તો એઝોસ્ટ્રોબિન છે, જે એમિસ્ટારના નામથી આવે છે. અને એઝોસ્ટ્રોબિન આજે ઘણા બધા કોમ્બિનેશનમાં પણ આવે છે, અમુક કોન્ટેક્ટ સાથે, અમુક બીજી ફૂગનાશકો સાથે આવે છે. તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. આ ઉપરાંત આપણે બીજા જો સ્ટ્રોબિનમાં જોવા જઈએ તો ક્રેસોક્સિમ મિથાઇલ કરીને એક આવે છે, અર્ગોનના નામથી આવે છે. એ પણ બારું સારું બ્રોડ સ્પેક્ટ્રમમાં ફૂગનાશક છે, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. પાયરેક્લોસ્ટ્રોબિન નામથી કોમ્બિનેશનમાં મને લાગે કેબ્રિયોટોપમાં અને હેડલાઇનમાં બંનેમાં આવે છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ. એની સાથે આપણે એકાદું જો એકલું હોય તો આપણે કોન્ટેક્ટ ફંજીસાઇડ પણ યુઝ કરી શકીએ. પછી પાઇકોક્સિસ્ટ્રોબિન,
કે જે ગેલિલિયોમાં આવે છે, કોમ્બિનેશનમાં પણ બીજા એક ઘટક સાથે આવે છે, એનો ઉપયોગ કરી શકીએ. નેટિવો જે ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન છે એનો પણ મને લાગે ટેબુકોનાઝોલ સાથે એનું કોમ્બિનેશન છે નેટિવોમાં, તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો મોટાભાગની ફૂગોને આપણે કંટ્રોલ કરી શકીએ. તો આ બધા જે સ્ટ્રોબિન ગ્રુપના છે, આપણી જો ખરેખર જરૂરિયાત જ હોય અને આપણને એટેક આવી જ ગયો હોય તો વાપરવા માટે બહુ સારા કેમિકલો છે. હાઈ રિસ્કનો મતલબ એવો છે કે એની રેઝિસ્ટન્સી જલ્દી તૈયાર થઈ જાય છે, એટલા માટે આપણે થોડુંક બને ત્યાં સુધી જ્યાં સુધી ના જવું પડે ત્યાં સુધી એના સુધી ના જવું જોઈએ, પણ જરૂર હોય તો વાપરવાય જોઈએ, કેમ કે એના રિઝલ્ટો પણ બહુ સારા મળી રહ્યા છે. તો આ વસ્તુ મહત્ત્વની આપણે જોઈ કે આટલા કેમિકલો છે, કોન્ટેક્ટ છે, સિસ્ટેમિક છે, જનરલી આવા જે વાતાવરણ હોય ત્યારે આપણે બંને મિક્સ આપવા જોઈએ. અને ખાસ કરીને તમને જો કહું તો ઝાડની રેઝિસ્ટન્સી, ઝાડની ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ રહે એના માટે આપણે જો ખાસ જોવા જઈએ તો અમુક માઇક્રોન્યુટ્રન્ટ છે, જેમ કે મેંગેનીઝ મેં તમને પહેલાં કીધું, પછી ઝીંક છે, પછી હજુ અમુક જોવા જઈએ તો કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, સલ્ફર છે. આ બધાની ઉણપ ના રહી આપણા પાકમાં, એના માટે આપણે રેગ્યુલર ડોઝિંગ કરીએ. જો આપણે ડોઝમાં ના આપી શક્યા હોય તો આપણે જ્યારે ફૂગનાશક કે કીટકનાશક વાપરવું હોય ત્યારે એમના જે EDTA ફોર્મ અવેલેબલ હોય એનો ઉપયોગ કરીએ તો ઝાડની રેઝિસ્ટન્સી જળવાઈ રહેશે. બીજું મેં તમને જે ફોસ્ફાઇટ નામનું એક કેમિકલ કીધું, એ પણ ઝાડની ડિફેન્સ સિસ્ટમ ઉપર કામ કરવાવાળું, ઝાડમાં જે નેચરલ એના ડિફેન્સ માટેના જે ઘટકો તૈયાર થતા હોય એને વધારી અને એને ફૂગને મારવા અને ફૂગને રોકવાનું કામ કરવાનું ઘટક છે. તો એ પણ બહુ સારું કેમિકલ છે. એના વિશે આપણે ફરી એકાદા વિડીયોમાં એની ડિટેલમાં થોડી ચર્ચા કરીશું. તો આ બધા જે તમને કીધા, આ ઉપરાંત એક એન્ટીબાયોટિક આવે છે, ઓરિયોફન્જિન નામે આવે છે, એનો પણ બહુ સારા રિઝલ્ટો છે. એનો આપણે ઓરિયોફન્જિનનો ઉપયોગ કરી શકીએ આપણે મગફળીના ફૂગના રોગોને રોકવા માટે. આ ઉપરાંત બીજા અમુક ફર્મેન્ટેશન ટેકનોલોજીથી બનાવેલા પ્લાઝ્મા એપ્સીના નામથી આવે છે. તો આ બધા ઘણા બધા એવા કેમિકલો છે જે આપણા સુધી આપણને ખ્યાલ નથી હોતો પણ એના રિઝલ્ટો બહુ સારા મળે છે. તો આપણે એકદમ આપણા ફિલ્ડની કન્ડિશન જોઈને, વરસાદનું વાતાવરણની પોઝિશન, પાછો ક્યારે આવે એવું લાગે છે એ જોઈને એ પ્રમાણે આપણે ઉપયોગ કરીએ. બને ત્યાં સુધી આપણે બાયોલોજિકલ એજન્ટો, ઘણી સારી સારી કંપનીઓ માર્કેટમાં છે, જેમ કે IPL બાયોલોજિકલ્સના જુદા જુદા નામથી આવે છે, ફસલ રક્ષક છે, સંજીવની છે, બેસિલસ સબ્ટિલિસ મિલ્ડાઉના નામથી આવે છે. પછી સ્ટેન્સના બહુ સારા ઘણા બધા પ્રોડક્ટો છે કે જે લગભગ બધી રેન્જ છે એની પાસે. ઘણી બધી એવી અત્યારે નવી કંપનીઓ સારી ટેકનિકો લઈને આવી છે. ઘણી કંપનીઓ પાસે, મોટાભાગની કંપનીઓ પાસે રજિસ્ટ્રેશન, CIBના રજિસ્ટ્રેશનવાળી પ્રોડક્ટ છે. અમુક એવી કંપનીઓ પણ છે કે જેની પાસે CIB રજિસ્ટ્રેશન નથી પણ છતાં પણ એની પ્રોડક્ટો બહુ સારી છે. તો આપણે આપણી રીતે થોડો અનુભવ જોઈને, બીજા ખેડૂતોના અનુભવ જોઈને, વેપારીઓના અનુભવો જોઈને આપણે સિલેક્ટ કરવા જોઈએ અને વધુમાં વધુ બાયોલોજિકલ એજન્ટો વાપરીએ કે જેથી કરીને આપણે કેમિકલોની જરૂરિયાત ઓછી પડે એ રીતે આપણે પ્રયત્ન કરીએ. સંકલિત નિયંત્રણ કરીએ. સંકલિત નિયંત્રણ એક મહત્ત્વનો ભાગ હજી હું તમને છેલ્લો કહી દઉં કે જે જરૂરી છે. જ્યારે પણ જમીનજન્ય ફૂગના રોગો તૈયાર થાય છે એ મોટાભાગે જમીનમાં થતી જીવાતો, જેવી કે અમુક પ્રકારની ઈયળો, વાયરવોર્મ્સ, પછી અમુક પ્રકારના રૂટવોર્મ્સ આવે છે, મેગોટ્સ આવે છે, નેમેટોડ્સ આવે છે. આ બધાનો જ્યારે એટેક થાય પછી એ ફૂગ એના ઉપર જલ્દી એટેક કરી જાય છે. તો જ્યારે સંકલિત નિયંત્રણ આપણે ફૂગની વાત કરતા હોઈએ તો ત્યારે આપણે એની સાથે સાથે આ બધી વસ્તુઓને રોકવા માટેને જે કોઈ આપણી પાસે એજન્ટો અવેલેબલ હોય, જે કોઈ કેમિકલો અથવા તો બાયોલોજિકલ્સ, તો જો તમને હું ટૂંકમાં કહું તો બાયોલોજિકલ્સ જો આપણે વાપરવા હોય તો જેમ મેં તમને કીધું, ટ્રાઇકોડર્મા, પછી આપણે ટ્રાઇકોડર્મા છે, સુડોમોનસ છે, બેસિલસ છે, એની સાથે સાથે આપણે મેટારાઇઝમ એનિસોપ્લી અથવા તો મેટારાઇઝમ રોબર્ટીના નામે એક આવે છે, એનો ઉપયોગ કરવો જોઈએ કે જે ખાસ કરીને મૂંડા અને ઈયળોમાં કામ કરે છે. બેવેરિયા બાસિયાનાનો ઉપયોગ કરવો જોઈએ. પછી એફિડ્સને એને કંટ્રોલ કરવા માટે આપણે જમીનમાંથી જ વર્ટિસિલિયમ લેકાનીનો ઉપયોગ કરી શકીએ. નેમેટોડને કંટ્રોલ કરવા માટે આપણે પેસિલોમાઇસિસ લીલાસિનસ નામની એક ફૂગ માર્કેટમાં અવેલેબલ છે, એકાદી કંપનીની લાઇસન્સવાળી પણ અવેલેબલ છે. પછી EPN આવે છે, નેમા શક્તિના નામે આવે છે, બીજા ઘણી કંપનીઓના કિસાન શક્તિના નામે આવે છે.
અને બીજી ઘણી કંપનીઓના EPN આવે છે, તો એનો આપણે સારી રીતે સિલેક્ટ કરીને ઉપયોગ કરીએ કે જેના રિઝલ્ટો મળતા હોઈએ. ત્યાર પછી આપણે હજુ વર્ટિસિલિયમની પોચિનિયા નામની એક સ્પીસીસ આવે છે કે જે પણ નેમેટીસાઇડ માટે બહુ સારી છે. આ બધી વસ્તુઓનો આપણે શરૂઆતથી જ ઉપયોગ કરશું તો આપણે એ બધા જે રોગ છે એનું નુકસાન તો ઓછું થશે જ. જે મૂળ ખાઈ જતા હોય કે મગફળીના ડોડવા ઉપર નુકસાન કરતા હોય કે નાની નાની જ્યારે મગફળી હોય એને નુકસાન કરતા હોય, એ ઉપરાંત ફૂગના રોગો પણ કંટ્રોલ કરવામાં આપણને ખૂબ ફાયદો થશે. તો સંકલિત નિયંત્રણમાં આજે આપણે આ વિડીયો થોડો લાંબો છે, પરંતુ જેટલી શક્ય હતી એટલી મેં માહિતી આપી છે. છતાંય જો તમને કોઈ વસ્તુ ના સમજાઈ હોય, કોઈ કોમ્બિનેશન ના સમજાઈ હોય, કોઈ પ્રોડક્ટ વિશે કંઈ પ્રશ્ન હોય, અથવા તો કોઈ વસ્તુનો તમારા મનમાં કંઈ આના સિવાયના બીજા કોઈ પ્રશ્નો ઊભા થતા હોય કોઈ પણ પાક વિશેના, તો તમે મારો નંબર ઓલરેડી આપેલો છે, મારો મેલ એડ્રેસ છે, તમે કોમેન્ટમાં જણાવી શકો છો. કંઈ પ્રશ્ન હોય તો બધા ખેડૂતો સુધી પણ એ પહોંચી શકે. તો આ વિડીયોને તમે વધુમાં વધુ લોકોમાં શેર કરજો, વધુ ખેડૂતો આનો લાભ લઈ શકે. વધુ ગ્રુપમાં શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, જેથી અમને પ્રોત્સાહન મળતું રહીએ વધુમાં વધુ માહિતી વિડીયો દ્વારા તમને પહોંચાડવા માટે. ફરીથી આપણે કૃષિ કલ્યાણ ચેનલમાં બહુ જલ્દી મળશું બીજા પાકોમાં આવતા પ્રોબ્લેમો અને એના નિવારણ માટેની વાત લઈને. તો આભાર ખેડૂત મિત્રો.